ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ રાજકુમાર જાટ મૃત્યુ કેસને લઈને અત્યાર સુધી અનેક ચડાવ ઉતરાવ જોવા મળ્યા છે. આ મામલાને લઈને એસઆઈટી દ્વારા હવે સમગ્ર કેસની તપાસ ચલાવવામાં આવી છે અને આ મામલામાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પણ થયો, પરંતુ આજે કેટલાક સમાચારો વહેતા થયા અને તેમાં એવા સમાચાર હતા કે આ કેસમાં ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલામાં શું હકીકત છે અને આગળની કાયદાકીય કાર્યવાહી કઈ રીતે થવાની છે, આ તમામ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ જોડાયા છે. તેમની પાસેથી આખો કેસ સમજીશું અને જે આજે સમાચાર વહેતા થયા છે તેની સત્યતા શું છે તે પણ તેમની પાસેથી જાણીશું. પ્રશાંતભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ હતો, આપણે શરૂઆતથી જ આ મુદ્દા પર વાત કરીએ કે શું થયું હતું, કારણ કે આપણા દર્શકોને ખબર પડી જાય. હા, એટલે ઘણા દર્શકો એવા હશે કે આજે પહેલી વખત આખી ઘટના જોતા હશે. વાત એવી છે કે ગોંડલમાં રહેતો રાજકુમાર જાટ નામનો એક યુવાન છે. એ ઘરે નથી આવતો. એક બનાવના દિવસે એના પિતા એને શોધવા નીકળે છે ત્યારે તે હનુમાન મંદિર પાસે મળે છે અને હનુમાન મંદિર પાસે મળ્યા પછી એના પિતા એને મોટરસાયકલ ઉપર બેસાડી ઘરે લઈ જઈ રહ્યા હતા. આ યુવાન યુપીએસસીની તૈયારી કરતો હતો અને જ્યારે એ લોકો પસાર થઈ રહ્યા હતા ગોંડલમાંથી ત્યારે બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. રાતનો સમય હતો અને જયરાજસિંહ જાડેજાનો જ્યાં બંગલો આવેલો છે ત્યાં આગળ ઝઘડતા હતા. એ દરમિયાન એવું થાય છે કે આ ઝઘડાનો અવાજ સાંભળી એમના સિક્યુરિટી ગાર્ડ બહાર આવે છે. આ છોકરાને, રાજકુમાર જાટને એના પિતાને બંગલાના કેમ્પસમાં બોલાવે છે કે વાતચીત થાય છે અને પછી ત્યાંથી લોકો રવાના થાય છે. પછી અચાનક આ છોકરો બીજે દિવસે સવારે મળતો નથી. એના પિતા ખૂબ શોધખોળ કરે છે. પહેલાં ગોંડલ પોલીસમાં ફરિયાદ આપે છે અને પછી આખા મામલામાં રાજકોટ ગ્રામ્ય પોલીસ જોડાય છે અને બનાવના 2 કે 3 દિવસ પછી એનો મૃતદેહ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળી આવે છે. બિનવારસી હાલતમાં હતો. એની તપાસ પણ થાય છે અને તપાસમાં પોલીસ શોધે છે કે ક્યારે કેવી રીતના ઘટના ઘટી. તો ઘણા બધા સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા હતા ત્યારે, કે જેમાં આ રાજકુમાર જે છે પોતાના ઘરેથી એકલો ચાલતો નીકળે છે, હાઈવે ઉપર એકલો ચાલતો જાય છે. તો ઘટના કેવી રીતના ઘટી એની તપાસ બહુ અગત્યની હતી, જેની તપાસ ગોંડલ પોલીસે કરી. એમાં તથ્ય બહાર એવું આવ્યું કે હાઈવે ઉપર જ્યારે જઈ રહ્યો હતો ત્યારે એક પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ સાથે અથડાય છે, જેમાં એનું મોત નીપજ્યું હતું. પણ આ આખી ઘટના જે છે એમાં એ વાત સ્વીકારવા એના પિતા તૈયાર નહોતા. એના પિતાનો આરોપ એવો હતો કે મારા પુત્રનું અકસ્માતે નહીં પણ મારા પુત્રની હત્યા કરવામાં આવી છે અને આ હત્યા પાછળ જયરાજસિંહ જાડેજાના પુત્ર, જેને લોકો ગણેશ ગોંડલના નામે ઓળખે છે, એ સંડોવાયેલા છે. આ મામલે ખૂબ રજૂઆત થાય છે. રાજસ્થાનનો આ જાટ પરિવાર છે, જાટ નેતાઓ પણ આ મામલે મેદાનમાં આવે છે અને પછી એ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો અને હાઈકોર્ટમાં એવો આરોપ લગાડવામાં આવ્યો કે રાજકોટ પોલીસ જયરાજસિંહ જાડેજાની વગના કારણે યોગ્ય તપાસ કરતી નથી. એટલે સમગ્ર તપાસ હાઈકોર્ટ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સોંપે છે અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે સુરેન્દ્રનગરના ડીવાયએસપી છે જુગલ પુરોહિત અને તપાસ સોંપવામાં આવે છે. એ લોકો તપાસ કરી ચૂક્યા છે અને એનો એક રિપોર્ટ બંધ કવરની અંદર ગુજરાત હાઈકોર્ટને સુપ્રત કરવામાં આવ્યો. આજે મુદત હતી, આજે 9 તારીખ થઈ, 9 તારીખે મુદત હતી અને મુદતમાં આજે ગણેશ ગોંડલના વકીલ ગેરહાજર હતા એટલે મુદત પડી છે, જે હવે મારા ખ્યાલથી 29મી માર્ચના રોજ એની સુનાવણી થવાની છે. પણ આ દરમિયાન એક એવા સમાચાર ચાલતા થયા કે એસઆઈટીએ ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી છે. બસ આ સ્થિતિ અત્યાર સુધી આજના દિવસની છે. પણ ક્લીન ચીટ મળી ગઈ, બધી જગ્યા પર સૂત્રો ચાલે છે કે ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળી ગઈ, તો ખરેખર બંધ કવરમાં રિપોર્ટ હજી તો કોર્ટમાં સબમિટ થયો છે, તો ક્લીન ચીટ કેવી રીતે મળી એ સમજવું. હા, એટલે હવે મારા અનુભવના આધારે હું કહું છું, કેટલાક સાથે મેં વાત કરી છે એના આધારે કહું છું, અત્યારે ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળી છે એવું કહી શકાય નહીં અને એવું છે પણ નહીં. જે કંઈ મારી જાણકારી જે છે કે જે કંઈ પોલીસને, સુરેન્દ્રનગર પોલીસને તપાસમાં તથ્યો મળ્યા છે એ તથ્યને ના 2 પાર્ટમાં તમારે વહેંચી દેવો પડે. પહેલો પાર્ટ એવો છે કે બનાવના દિવસે જ્યારે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થાય છે
અને જયરાજસિંહ જાડેજાના બંગલાની બહાર પિતા પુત્ર પહોંચે છે. ત્યાં આગળ સિક્યુરિટી ગાર્ડ બંનેને બોલાવે છે. એ એક પાર્ટ છે. અને બીજો પાર્ટ એવો છે કે છોકરાનો મૃતદેહ મળ્યો રાજકુમાર જાટનો. એ બે પાર્ટમાં આખી તપાસ વહેંચાયેલી છે. તો મારી જે જાણકારી છે એવી છે કે ગણેશ ગોંડલને સુરેન્દ્રનગર એસપીએ કે ડીવાયએસપીએ ક્લીન ચીટ આપી નથી અને આપી શકે એવું પણ નથી. એના કારણો પણ છે. થોડીક ઘટનાઓને આપણે વ્યવસ્થિત સમજીએ તો પહેલી ઘટના એવી છે કે જ્યારે ઝઘડો થયો અને ગણેશ ગોંડલ એમને ઘરમાં બોલાવે છે. એ વાત તો સાચી છે. એ સીસીટીવી કેમેરામાં પણ આવી છે. ત્યાં એના પિતાનો આરોપ એવો છે કે મારા પુત્રને મારવામાં આવ્યો સિક્યુરિટી ગાર્ડ દ્વારા, જે ગણેશ ગોંડલના ગાર્ડ હતા એમણે. તો મારી જાણકારી એવું કહે છે કે આ ઘટના ઘટી છે. જે રાજકુમાર જાટ છે એ કદાચ માની લો કે એવી મનોદશામાં હશે કે કોઈ વાત એ નહીં માનતો હોય તો એની સાથે બળ પ્રયોગ થયો છે. કારણ કે જે શરૂઆત થઈ એટલે એના ફાધર ને એના પુત્ર વચ્ચે જ ઝઘડો ચાલતી હતી. ખરેખર ઝઘડો ગણેશ ગોંડલ કે રાજકુમાર જાટનો નહોતો, પણ આ પિતા પુત્ર ઘરની બહાર ઝઘડી રહ્યા હતા અને મને એવું લાગે છે કે પુત્ર કોઈક વાતે ઉગ્ર થયો હશે એટલે ગણેશ ગોંડલ કે ગણેશ ગોંડલના ગાર્ડે એની ઉપર હાથ ઉપાડ્યો હશે. આ પાર્ટ અલગ છે. એટલે આ પાર્ટમાં જે કંઈ સુરેન્દ્રનગર પોલીસે તપાસ કરીને એમને જે કંઈ તથ્યો મળ્યા છે એ તથ્યમાં મારવાની ઘટનાના પુરાવા સુરેન્દ્રનગર એસઆઈટીને મળ્યા છે. હવે બીજી ઘટના તરફ આપણે આગળ વધીએ કે જે કંઈ પુરાવા મળ્યા એ રસ્તા ઉપર ચાલતો નીકળ્યો ત્યારે પણ એ એકલો છે, એ કોઈ આશ્રમમાં જાય છે, એ ઘટનાના પણ પુરાવા મળ્યા. અને પછી અકસ્માત થાય છે એ બસને પણ આઈડેન્ટિફાય કરી લીધી. એના શરીર ઉપર લગભગ 30 થી 35 પ્રકારની ઈજાઓ હતી. આ જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો ત્યારે પણ એના પિતાએ સવાલ ઉઠાવ્યા હતા કે અકસ્માતમાં આટલા બધા ઈજાના નિશાન ના થાય. પણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયું છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની અંદર એ એસ્ટાબ્લિશ થયું છે કે આ ઇન્જરી અકસ્માતને કારણે, કારણ કે બસ છે, બસની જે ગતિ હતી એના કારણે આ અકસ્માત થયો છે અને અકસ્માતને કારણે તેનું મોત થયું છે. પછી સવાલ એવો પણ આવ્યો કે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાવીએ. કાયદાની પરિભાષામાં થોડુંક સમજાવવું પડશે કે નાર્કો ટેસ્ટ ત્યારે જ થાય જ્યારે આરોપી તૈયાર હોય. જો આરોપી એવું કહી દે અથવા શંકાસ્પદ વ્યક્તિ જેની ઉપર આરોપ લાગ્યો છે એવું કહી દે કે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર નથી, તો અદાલત એનો નાર્કો ટેસ્ટ કરવાની ફરજ પાડી શકે નહીં. કારણ એવું છે કે તમારા શરીરની અંદર ઇન્જેક્શન દ્વારા કેટલાક કેમિકલ દાખલ કરવાના હોય છે. તો સુપ્રીમ કોર્ટનું કેવું એવું છે કે નાર્કો ટેસ્ટ એટલે કોઈ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તમે નાર્કો ટેસ્ટ કરાવી શકતા નથી. હવે જ્યારે ગણેશ ગોંડલે નાર્કો ટેસ્ટની તૈયારી બતાડી અને ડ્રાઈવર, બે લોકોના નાર્કો ટેસ્ટ કરાવવાના હતા, ડ્રાઈવરે પણ તૈયારી બતાડી કે મારાથી અકસ્માત થયો છે. ગણેશ ગોંડલે પણ તૈયારી બતાડી, ડ્રાઈવરે પણ બતાડી. ત્યારે કોર્ટે ડ્રાઈવરના કિસ્સામાં નાર્કો ટેસ્ટ કરવાની ના પાડી દીધી કારણ કે ડ્રાઈવરની ઉંમર વધારે છે, ગણેશ ગોંડલની ઉંમર નાની છે. ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પણ થયો છે, પણ જાણકારી એવી છે કારણ કે તો હવે બંધ કવરની અંદર રિપોર્ટ અપાઈ ચૂક્યો છે એટલે એ વિશે આપણે વધારે વાત નહીં કરીએ. પણ જાણકારી એવી છે કે નાર્કો ટેસ્ટની અંદર એવા કોઈ તથ્ય પોલીસને મળ્યા નથી કે જે હત્યા થઈ છે એવા કોઈ તથ્ય એમને ત્યાંથી મળ્યા હોય. બીજું એક અગત્યનું કહેવું છે કે નાર્કો ટેસ્ટને પોલીસ કોર્ટમાં મૂકી શકતી નથી પુરાવા રૂપે, કારણ કે પુરાવો નથી એવું અદાલત માને છે. તો આટલી પ્રોસિજર પૂરી થઈ છે એટલે ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળવાની શક્યતા છે જ નહીં. જો પહેલો પાર્ટ છે મારામારીનો, એમાં મને એવું લાગે છે કે એમાં પોલીસને હવે ચાર્જશીટ કરવી પડશે. અને બીજો જે પાર્ટ છે અકસ્માત છે, જેને એનો પરિવાર હત્યા કહે છે, તો એ અકસ્માતનો કિસ્સો છે એવું એ કોર્ટને બંધ કવરમાં આપેલું હોવું જોઈએ. એટલે ક્લીન ચીટ નથી મળી આખા મામલામાં. ક્લીન ચીટ તમે કહો છો કે સંપૂર્ણ અસત્ય છે અથવા અધૂરું સત્ય છે. સત્ય એ છે કે અકસ્માત જ છે, હત્યા નથી. અને બીજો પાર્ટ એવો છે
કે માર મારવાની ઘટનાના પુરાવા પોલીસને મળ્યા છે, એટલે જે કોઈ આરોપી દર્શાવવામાં આવે ગણેશ ગોંડલ કે એમના સિક્યુરિટી ગાર્ડ, એ બધાની સામે માર મારવાનો ગુનો નોંધાશે. પણ પ્રશાંતભાઈ, મારે એ સમજવું છે કે હવે રાજકુમાર જાટનું તો નિધન થઈ ગયું છે. હવે એવું કદાચ બને કે એવું સામે આવે કે એ દરમિયાન જ્યારે ગણેશ ગોંડલના ત્યાં પિતા પુત્ર હતા ને એકાદ લાફો માર્યો હોય કે મારામારી, સામાન્ય મારામારી થઈ હોય, તો આ કિસ્સામાં હવે આગળ તપાસ કેવી રીતે થાય? કારણ કે એની ઉપર કોઈ એક્શન લેવાય કે એને સજા મળે, શું થાય એનું? ચોક્કસ. ક્રાઇમની અંદર સૌથી અગત્યનો નિયમ એવો છે કે કોઈ પણ ગુનાની પાછળનો હેતુ એટલે મોટિવ હોવો જોઈએ. તો ગણેશ ગોંડલને, જયરાજસિંહ જાડેજાને આ જાટ પરિવાર સાથે કોઈ દુશ્મની હતી? ના, એ તો ચાઇનીઝની લારી ચલાવનાર વ્યક્તિ હતા, સામાન્ય માણસ છે. એટલે પહેલા તો કોઈ હેતુ એવો નથી. બીજું, માર નથી માર્યો તો એવું નથી, માર તો માર્યો છે. કેમ? તો કે મને એવું લાગે છે કે રાજકુમાર જાટ પોતાના પિતા વિશે ઉગ્રતાથી વાત કરતો હશે, એટલે ઘણા કિસ્સામાં આવું બનતું હોય છે કે જે મધ્યસ્થી કરનાર છે એ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે બળ પ્રયોગ કરતો હશે. આવું આમાં થયું હોવું જોઈએ. એટલા માટે કહું છું કે મામલો હાઈકોર્ટને આધીન છે, એટલે હું કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચું એ વ્યાજબી નથી. પણ હવે માર મારવાના ગુનો નોંધાશે, એનો અલગ ગુનો નોંધાશે, અને એ ગુનામાં એમને આરોપી બનાવવામાં આવશે. અને પેલા ગુનામાં જે આરોપ છે હત્યાનો, એને હાઈકોર્ટને રિપોર્ટ આપીને એવું કહેશે કે અમને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે આ હત્યા છે. પણ પ્રશાંતભાઈ, શરૂઆતી જ્યારે આ બનાવ બન્યો ત્યારથી જે રતનલાલ જાટ છે, રાજકુમારના પિતા, એ સતત માંગ કરતા હતા કે પોલીસ તપાસ વ્યવસ્થિત નથી કરતી, ગોંડલ પોલીસ, અને સીસીટીવી સંપૂર્ણપણે સીસીટીવી ઉપર ભાર મૂકવામાં આવતો હતો. પણ હજી સુધી એ સીસીટીવી ક્યાં છે અને શું છે એ ખબર જ નથી કોઈને. સવાલ એવો છે કે હવે આપણને ખબર નથી કે હાઈકોર્ટની અંદર સુરેન્દ્રનગરના ડીવાયએસપી જુગલ પુરોહિતે કયા પુરાવા બંધ કવરમાં મૂક્યા છે. હવે સૌથી પહેલું એવું થશે કે જે બંધ કવરમાં રિપોર્ટ આપવામાં આવ્યો છે એ રિપોર્ટ સાથે ગુજરાત હાઈકોર્ટ સંમત થાય છે કે નહીં. ઘણા બધા કિસ્સામાં ભૂતકાળમાં એવું થયું છે કે પોલીસ એવું કહેતી કે ના, અમે માનીએ છીએ કે આ સત્ય છે, અને સામેનો પક્ષ એવું માનતો કે ના, આ સત્ય ખોટું છે, આ સત્ય કંઈક જુદું છે. તો આની દલીલો થશે બંને પક્ષે. રાજકુમાર જાટના પરિવાર તરફથી જે વકીલ રોકવામાં આવ્યો છે એના વચ્ચે, સરકારી વકીલ વચ્ચે અને ગણેશ ગોંડલના વકીલ વચ્ચે દલીલો થશે, પોતપોતાનો પક્ષ મૂકશે. એ પક્ષ મૂક્યા પછી હાઈકોર્ટે નક્કી કરવાનું છે કે આ રિપોર્ટને સ્વીકારવો કે ન સ્વીકારવો. પણ હવે માની લો કે હાઈકોર્ટ આ તથ્ય સાથે સંમત નથી જે સુરેન્દ્રનગર પોલીસે મૂક્યો છે, તો હાઈકોર્ટ પાસે વિકલ્પ ખુલ્લો છે કે આ મામલામાં એ કોઈ સેન્ટ્રલ એજન્સીને તપાસ સોંપી શકે છે, જેમ કે સીબીઆઈને. જો એમને એવું લાગે કે સુરેન્દ્રનગર પોલીસ પણ પક્ષપાત કરી રહી છે તો એ સીબીઆઈને તપાસ સોંપી શકે છે. પણ માની લો કે હાઈકોર્ટ સુરેન્દ્રનગર પોલીસના તથ્યો સાથે સંમત છે અને એવું માને છે કે પહેલો બનાવ સાચો છે મારામારીનો અને બીજો બનાવ ખોટો છે, એ સ્વીકારી લે છે, તો રતનલાલ જાટ પાસે વિકલ્પ રહ્યો છે કે એમણે પછી સુપ્રીમ કોર્ટ પાસે દાદ માગવા જવું પડે. તો આ હતી ચર્ચા ગોંડલના ખૂબ ચર્ચિત કેસની. આગામી 29 તારીખે સુનાવણી થવાની છે અને બંધ કવરમાં રિપોર્ટ છે તે એસઆઈટી દ્વારા સોંપવામાં આવ્યો છે. અને આજે ઘણા બધા મીડિયામાં એવા અહેવાલ પણ ચાલ્યા કે ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળી ગઈ છે, પરંતુ હકીકત છે તે કંઈક અલગ છે. હજી આ મામલે હાઈકોર્ટમાં આ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે અને આગામી સમયમાં હાઈકોર્ટ પોતાનો આદેશ છે તે જાહેર કરશે. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.